ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચ આપી સુરતના 12 ડોક્ટર સાથે 5.24 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી। આ કેસની તપાસ ઇકો સેલ દ્વારા કરવામાં આવી રહી હતી। હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે। સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર સહિત 3 આરોપીએ 8 ઠગાઈ આચરી હતી। પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના 2 ભાગીદાર સાથે મળી 12 ડોક્ટર સહિત 13 જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી 50% નફો આપવાની વાત કરી 5.24 કરોડની ઠગાઈ કરી ફરાર થયો છે। એમાં સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ સહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી। તારીખ 18 મે 2024ના રોજ આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલ છે। કયા પ્રકારના દસ્તાવેજો હતા, શાના દસ્તાવેજો હતા એમ્બ્યુલન્સ? ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે। આ દસ્તાવેજો ક્યાંથી બનાવે તે દિશામાં કોઈ તપાસ આવી? હા, આ દસ્તાવેજ એમણે JSW સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે। એ બાબતેની તપાસ હાલ ચાલુ છે। અગાઉ કેટલા આરોપીની ધરપકડ, શું નામ, અત્યારે? આ ગુનામાં 3 આરોપીઓ પહેલેથી જ 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો, જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવેલ છે। તેના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા, તેના ભાગીદાર હેમંત ડાહ્યા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો છે। આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઇકો સેલે ધરપકડ કરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।